આપ્યા પછી નમવું ને એ બહુ મોટી વાત છે. નહીં તો આપ્યા પછી તો માણસને અહંકાર આવી જાય. હા અમે હતા ને એટલે આમ થયું. ઘણી વખત તમે જુઓ ગામની અંદર આપણે રહેતા હોય અને પછી કોઈને લગ્ન હોય ને, જો સારું આયોજન થાય ને એટલે આખા ગામની અંદર અમુક લોકો ફરે. એ તો પછી મેં કહ્યું હતું કે આ રસોઈયાને બોલાવો એટલે તમે જો જમાવટ લીધી ને, પાછું બીજું આવે એ તો મેં કહ્યું હતું આ સમિયાણા વાળાને બોલાવો, તમે જો બધા આમ થઈ ગયા ને, ચક થઈ ગયા બધા. અને કદાચ માની લો આપણે એને જ કીધું હોય ને પછી ઈ પડ્યું હોય, આખે આખો ટ્રસ્ટનો મંડપ આખો કરતો નીચે પડ્યો હોય, તો કોઈને લઈને આવે કે આ આપણે કરાવ્યું હતું? ના, એ તો હવે તમારી ભાગ્ય ને ભગવાનની ઈચ્છા. સારું કર્યું તો કે મેં કર્યું, કંઈક ખરાબ થયું તો કે તો પછી એ તો ભગવાનની ઈચ્છા. માણસને ઝટકતા બહુ આવડે. હા, અહંકાર નહીં, અહંકાર છોડવો પડે. આપણે તો કેવું દાન આપીએ ને તોય આપણે આમ જુઓ તમે, ઓહો, અમુક દાન આપી જાય ને તો એમ કે દીદી અમારું નામ ક્યાંય ડિક્લેર નહીં કરતા, બસ અમારી દીકરીઓ માટે આપવું છે તો આપવું છે. હા, અમુક એવા પણ પરિવારો હોય છે. અને અહીંયા જેના નામ બોલાય છે એ પણ બહુ સારી વાત છે, એટલા માટે કે બીજાને પ્રેરણા પણ મળે છે. એ પણ બહુ મોટી વાત છે. પણ અમુક તો મુકેશભાઈ 25 વર્ષ સુધી પંખો ઘરમાં ચાલ્યો હોય, એ લીધો હોય ને ત્યારે 500 રૂપિયાનો હપ્તેથી લીધો હોય. 25 વર્ષ પહેલા તો આવું જ હતું ને. એ 25 વર્ષ જૂનો પંખો હોય અને પછી આમ ખટ 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 અવાજ આવે ને પછી લોકો હનુમાનજીના મંદિરમાં દાન આપી દે. અને પછી એ 3 પાંખિયામાં 3 દીકરાઓના નામ લખ્યા ને વચમાં દાદાનું નામ લખ્યું હોય, એ 500 રૂપિયાના પંખામાં આખું ઘર ફરે. દાન આપીએ તો કેવું ગમતાનો કરીએ ગુલાલ. આપણને જે ગમે છે એ બીજાને આપો. ભલે થોડું આપીએ પણ આપવાનું. આપતા શીખજો, યાદ રાખજો. અહીંયા જ આપો એવું નહીં, મારે આવું કઈ ને કઈ તમારી પાસેથી કશું નથી લઈ લેવું. હું તો એવું કહું છું કે તમારા ગામમાં, તમારા એરિયામાં, તમારા સમાજમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં આપો. હા, આપતા રહેજો. નહીં આપો તો જે પોતે ધન કમાય ને એ પોતે જમે, એ જમલોકમાં જાય. યાદ રાખજો, માત્ર પોતે જ જમે પોતાના ધનથી, એ જમલોકમાં જાય. બીજાને જમાડે એ જગદીશ પાસે એટલે ભગવાન પાસે જાય. પણ પોતે જમે નહીં, જમાડે નહીં, બેંકોમાં જમા કર્યા જ કરે, જમા કર્યા જ કરે, આ બધા ઝાયડસમાં જાય. આવડું મોટું બિલ પકડાવે. હા, અને છેલ્લે પાછા શું કે હવે વેન્ટિલેટર તમારી ઈચ્છા પડે ત્યારે લાઈફ સપોર્ટર કાઢી નાખજો. તો આટલા બધા દિવસ શું કામ અમને તમે અહીંયા રાખ્યા? તો બોલી બિલ બને ને એટલા માટે. હા, ઓ યા તો